ચલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમને ખબર હશે તો આપણે કચ્છમાં આવી ગયા છીએ આપણા ઘરે. અને જ્યારે આપણે મુંબઈ હતા ને તમને ખબર હશે તો મેં 2-3 દિવસ પહેલાં વાત કરી હતી કે ભાઈ ત્યાં એને પાવર કટ નથી થતો. મતલબ આપણે જેટલા દિવસ હતા ત્યાં 8-10 દિવસ હતા, મેં પાવર કટ નહોતો જોયો. અહીંયા આવ્યા ને ભાઈ બીજા દિવસે પાવર કટ, મતલબ કે આજે જ ભાઈ પાવર કટ હતો ને બપોરના કંઈક 11:30 વાગે આવ્યો છે. તો આવું છે ભાઈ. અને જો તમે કચ્છમાં આવતા હો ત્યારે કોઈ બી કારણથી લગ્નમાં આવતા હો અથવા તો કોઈ પ્રોગ્રામમાં આવતા હો તો ભાઈ ધ્યાન રાખજો કે અહીંયા ગરમી ઘણી બધી છે. તો તમે તમારા ઘરેથી એસી ને પંખા ને બધું લઈ આવજો. બાકી અહીંયા કને તમારા છોકરા કાળા થઈ જશે અથવા તો લાલ થઈ જશે. અને પછી તમને એમ થાય કે એકચ્યુઅલી અમારો ચિંટુમાંથી ચીકુ બની ગયો, તો ભાઈ બની શકે છે. કેમ કે અહીંયા ગરમી સારી એવી છે, મતલબ હશે 40 ડિગ્રી અરાઉન્ડ. મુંબઈ કરતો તો સારી એવી ગરમી પડે છે. અને ઘરના મેમ્બર બધા અહીંયા બેઠા છે, આ ધૂળમાં રમે છે, અહીંયા વેદા રમે છે, અહીંયા અમારા મા રમે છે, સોરી બેઠા છે. તો અમારા બધા મેમ્બર અહીંયા જ છે. અને મસ્ત મજાનો લીમડાનો છાંયો છે. શું કરો રી? નામ લખો રી એમ? સ્પેલિંગ બોલ તો. VEDHA વેદા. DASH. વાહ 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 વાહ. ઇંગ્લિશમાં કેટલા માર્ક્સ આવશે આપને? 40 આવી ગયા હે. આવી ગયા હે? કેમ આયા હે? કેમ આયા યાર? ગલતીથી આવી ગયા લાગે રા. ગલતીથી આયા. સ્પેલિંગ નથી આવડતું તો લખાશે કેમ? VE હા TA હા પછી SHI. તો એન કેમ ગયો? વેદાસી નામ નથી કે એનું નામ? વેદાંશી એ. અરે આના પછી હવે અહીંયા હા. બાકી ગાઈસ આવતીકાલે છે ઠંડુ મતલબ કે ઘરમાં એને ભાઈ ચૂલો કે ગેસ કે કાંઈ ના લાગે. બધું એને આજે જ બનાવવું પડે. જેટલી બી રસોઈ છે ને આજે બનાવી લેવી પડે, કાલે કાંઈ જ ના બને. તો એની બધું ઠંડુ ખાવ. હા કાલે બધું ઠંડુ ખવાય. તો એના માટે તૈયારી ચાલુ છે અત્યારથી. અને એ ઠંડુ શેના માટે હોય, કયા ભગવાનની પૂજા થાય તો મને નથી ખબર. મનીષાને ખબર છે તો મનીષા ઇન ડિટેલ જણાવશે. મનીષા અમને જણાવો કે ભાઈ કાલે ઠંડુ છે તો કયા ભગવાનની પૂજા થતી હશે? ભગવાનના માતાજી. કયા માતાજી? શીતલા માતાની. અચ્છા, શીતલા માતાજીનો દિવસ છે કાલે, તો એટલા માટે સાંખ્યાને કરવામાં આવશે ને ચૂલા ઉપર ને. ચૂલાને પૂજવું પડે. પૂજીને પછી એને બંધ કરી દેવાય કે અમે આખો દિવસ ચૂલો નહીં લગાડી આજે. ટાઢું ટાઢું કરશે. હા ટાઢું. ઓરીના છબડાને આવતા ને હા તો એ માતાજી એનાથી રક્ષા કરે એમ, શીતલા માતા. અચ્છા એટલા માટે એનાથી ના થેન્ક યુ. એને ઊંઘ ચડેલી. ઊંઘ ચડેલી મૂર્તિ નથી ને બપોરના. માં આખી કહાની ઉપર પૂર્ણ વિરામ લગાડી દીધો. વાહ. એ દિવસમાં 5 વાર હુએરી. 5 વાર હુએ ને 6 વાર ખાય. સરસ. અને જે આવતીકાલે ઠંડાનો કાર્યક્રમ છે ને એમાં એવું નહીં હોય કે ઉપવાસ રાખવો અથવા તો સાદું જમણ લેવાનું. ના જી ના, માણસો ગુલાબજાંબુ ખાય, દહીંવડા ખાય ને ભાઈ એવી મસ્ત મસ્ત આઈટમ જમે હો ને. તો ઠંડાનો જે દિવસ છે ને ઠંડા જેવો લાગે જ નહીં, આપણે ધમાકેદાર લાગે. તો આપણા આવતાકાલનો ભાઈ શું મેન્યુ હોય? મેથીના પરાઠા, દહીં વડા, કેરીની ચટણી. અચ્છા પછી? સાદી રોટલી હશે થોડી. ઓહો. રાબ. બસ એટલું? આ તો ઘણું ના થઈ ગયું હે? તો જમણવાળાની થાળી થઈ ગયા. તો જમણવાળો છે ને કાલ બપોરના જમણવાળો થાળી કરી. હા શું તમારા માટે કાચી ભાત ને ખીચડી. ઓકે ઓકે. તો જો કાચી કેરીની ચટણી માટે કાચી કેરી કાપેલી છે અને આ કેસર છે. હવે આને ખબર નહીં પ્રોસેસ કરવામાં આવશે આગળ અને ચટણી બનશે મસ્ત મીઠી ચટણી. અને વેદુને રમાડવાનું કામ અમને મળ્યું છે 1 કલાક સુધી, કેમ કે મનીષા અને કાકી તો રસોઈ બનાવે છે. તો હું ને રાઘવી થઈને વેદાને રમાડી છીએ. એક ટી શર્ટ દઈ દીધું છે હાથમાં, પકડીને રમે છે. જ્યાં સુધી મમ્મીને યાદ નથી આવતી ત્યાં સુધી રમશે, પછી મમ્મી સુધી પહોંચાડી પડશે. કલાક નીકળી જશે, અડધો કલાક ઉપર નીકળી જશે. હા દા બરાબર સાચું કોરી, તું સાચું કોરી. અને રસોડામાં માસ્ટર શેફ લાગી ગયા છે રસોઈ બનાવવા માટે. અને આ દહીં વડાના વડા બની રહ્યા છે. હજુ કેટલી વાર હે ભાઈ? ઓ ભાઈ કેટલી વાર હે? કેમ કે તમારી છોકરી અમારાથી સચવાતી નથી હવે. હે જેમ બને એમ જલ્દી કરો ને થોડુંક. એક કામ કર નહીં, જેટલો લોટ બચ્યો ને બધાનો એક વડો બનાવી દે. હે નહીં હાલે? પછી એને દહીંમાં નાખીને ટુકડા કરી નાખશું, પછી બધાને બાટી દેશું. થોડુંક શીખતી જા મારા કનેથી.
તો પેલા કેવું હતું ને તો આવડી મહેનત જ ના લાગ્યો હોત. આવડો મોટો વડો બનાવી દીધો હા, પછી દહીંમાં ટુકડા કરી નાખ્યા હોત. કરી નાખ્યા હોત. યાર આઈ એમ જીનિયસ. હું શું કહું આ જો જેટલો બી મસાલો બચ્યો હોય ને એટલાનો એક વડો મોટો બનાવી ને પછી તળી નાખી. પીઝા થઈ જશે. પીઝા નહીં, પછી દહીંમાં નાખીને ટુકડા કરી નાખો, બધાને દઈ દેવાના થોડા થોડા, જલ્દી થઈ જાય ને. આમ હવે પેલે લેવા જેવો હતો. હા, પેલા આઈડિયા દીધો તો આવડે નથી ના હોય. આમ હવે 4 વડા કરે તો કેટલી વાર લાગે, सांझ થઈ જાય ને. तो देखो भाई हमारे घर का मेन्यू तो कुछ ऐसा है, आपके घर का मेन्यू क्या है कमेंट सेक्शन में बताना. A few moments later. હા જો આ લોકો હોય ને આખું ઘર મૂકીને અહીંયા બેઠા છે, અહીંયા મક્કુ રમે છે અને આપણે આ સગડી યુઝ કરી રહ્યા છીએ કેમ કે હા 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 જુઓ તો ખરા શું મસ્ત સાઉન્ડ છે. આ સગડી યુઝ કરી રહ્યા ને કેમ કે આમ તમને ખબર હશે હમણાં ગેસની દિક્કત છે, તો ભાઈ આપને દિક્કત નથી એટલા માટે આપણે યુઝ કરી રહ્યા ને. એટલે તો બી દિક્કત ઓછી થાય. આ હોય ને તો બેકઅપ હોય આપણી પાસે, એમ ગેસ મળે ના મળે તો ટેન્શન આવે. ભલે ઓલરેડી આપણી પાસે ગેસ છે પણ થોડું ઘણું કામ આપણું આનાથી નીકળી જાય છે. હા અને ભાઈ રાઘવીની એક્ઝામ પૂરી થવા આવી છે, બસ હવે લાસ્ટ પેપર છે, કાલે છે ને. આજે છૂટી હતી, કાલે લાસ્ટ પેપર હે તો બધી એક્ઝામ પૂરી થઈ જશે અને પછી વેકેશન પડી જશે. અને 1-2 પેપરના તો રિઝલ્ટ બી આવી ગયા છે જે એને દઈ દીધા છે. એક શેનું મેથ્સનું ને બીજું ઇંગ્લિશનું, ને જેમાં એને સારા માર્ક્સ આવ્યા છે. એટલે જ કહું છું ગચા કરાય. મેં વિચારી નહોતું હે કે મેં તો વિચારી નહોતું. હા પણ સારા માર્ક્સ આવી ગયા છે, બાકીના હવે મળશે રિઝલ્ટ, પણ સારું છે. જે મક્કુ ખાતી નથી તો કેટલા જણા લાગ્યા છે પાછળ એને જમાડવા માટે. છન્નું મનું ખાઈ લો ને તમે, હે પેલા તો 2 ચમચી ભરે ને બધું બારે કાઢી નાખે. હા હા તો જો અહીંયા કને આપણી મક્કુ જમે છે ને અહીંયા અમે લોકો જમશું. આજે બારે બેસવાનું છે કેમ કે આવતીકાલે ઠંડુ છે ને તો જલ્દી અહીંયા કને ફટ્ટા અને બધું થઈ જાય. હા એ ટાઢું, હા એટલે સમજે નહીં ટાઢું દેશી ભાષામાં, એટલે ઠંડુ કેવું પડે. ટાઢું કોણ સમજે? ઠંડુ જ કે બધા. હે આપણે ટાઢું કહી દઈએ. આપણે ટાઢું કર્યા દેશી ભાષામાં. તો ઠીક હે, જો કાલે હે ને ટાઢું હે ને ભાઈ, બસ ટાઢું હે પણ હવે સમજીએ નહીં ને. આ તો અહીંયા કચ્છના આપણી દેશી ભાષા હોય સમજે, બીજા થોડી સમજે. તો તમે સમજી જજો ભાઈ, કાલે ટાઢું હોય તો એટલા માટે અહીંયા ફટ્ટા અને હે લખી નાખજે ઠંડુ ઠંડુ. તમે સમજી જજો હે ને. આપણે ઠંડુ કરીએ એટલે શું ગરમ હે ઠંડુ હે બહુ. તો અહીંયા ઠંડુ હે હોય. આ ઠંડુ હે ભાઈ, આ ટાઢું નથી. તો આ બને છે રાબ આપણી પીવા માટે મસ્ત મજાની. ને રાબ એટલે શું થાય ભાઈ, જો ઘઉં હોય અને ઘઉં જ હોય ને ભેગી છાશ હોય. એટલે આ 2-3 જાતની થાય, મકાઈની ઓ, હોય, અચ્છા. જવારની હોય, આપણે ઘઉંની ખાઈએ. આપણે ઘઉંને કરી રહ્યા ને, તો મતલબ આપણા ઘરે ઘઉંની રાબ બને છે તો મજા આવે પીવાની. તમે જો કચ્છી હશો તો ખબર હશે, ને જો બહારથી જોતા હો તો પછી આ ઘઉં કેવા હોય, મકાઈ હોય, એટલે આ ઘઉં કેવા હોય, અડધા કાપેલા મતલબ ફાડિયા કે એવા હોય કે પછી કેવા હોય? ઓલું કેમ શીરાનું કરી ભેળકું કે. હા હા, તો શીરાનું જે કરો ને ભેડકું, તો એનાથી આ રાબ બને. બીજી પ્રોસેસ શું હોય? પછી એને તે પલાળી રાખવાની, હા પછી એને રાંધી દેવાની, બરાબર. રાંધીને પછી ઠંડી કરી દેવાની, પછી એને તમે છાશમાં ચોળીને પીવો. હા તો મજા આવે ભાઈ. ઉનાળામાં અમારી ફેવરેટ આ રાબ. તો કાલે જે ટાઢું છે ને એના માટે આ રાબ બને છે. અને શું હે કે ટાઢામાં અહીંયા કને ફટ્ટા એકદમ ઘર ચોખ્ખું કરવું પડે, તો એ કરશે એટલા માટે અમે લોકો અહીંયા જમી છે તાકી જલ્દી થઈ જાય. તો ચલો આપણે જમી લઈ. અને ભાઈ જે કેરીવાળી ચટણી હતી ને એ બનીને તૈયાર થઈ ગઈ છે. તો જો આવી કાંઈક તો ચટણી છે. આ મીઠી હોય ને થોડી ખાટી બી હોય. અને આમ તો આ કાલ માટે બની હતી પણ થોડીક એક્સ્ટ્રા છે તો આજે બી કામ લાગશે. આ કાલ માટે મરચાં બી બન્યા છે સ્પેશિયલ, તો આજે મજા આવી ગઈ. તો ચલો આપણે જમવાની શરૂઆત કરી. હું ને માં બેસી છીએ, બાકી બધા પછી બેસે. ગુજરાતીમાં બોલ એટલે અહીંયા ખબર પડે. હા હા શું બોલે રે, ખબર પડે રે કઈ? કઈ ભાષા બોલે રે મેડમ? ઓકે સો ગાઈસ, હવે સમય થઈ ગયો છે વ્લોગને એન્ડ કરવાનો. અને આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જો તો લાઈક કરજો,
નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. આ છોકરાને સાચવવા મહા મુસીબત ભાઈ. આના કરતાં યુપીએસસીની તૈયારી કરવી યા તો સીએ બનવું સહેલું લાગે ભાઈ. એટલા સાચવવા ઓખા હો ને, સેકન્ડ બેસે નહીં. અહીંયા બેઠી હતી બોલો. હા હા, જોવો તો ખરા, પાઠ ચાલુ હોય. અહીંયા બેઠી હતી, થોડી વારમાં અહીંયા પહોંચી ગઈ ને આપણે એની પાછળ ભાગતું રહેવાનું. કેમ કે અહીંયા ગઈ પછી હમણાં ગઈ પછી આવા પછી હા એ જ તો કહું, પાછળ ફરવો પડ્યા બસ તમે. હા હોય